તો હેલો મિત્રો, પહેલા તો તમે આ ગુજરાતી સોંગ નું ગીત સાંભળી લો કેવી રીતે બને છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है. હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે બતાવવાના છીએ કે જેપીટી ના મદદથી કેપ જેપીટી ના મદદથી આપણે એઆઈ ના સોંગ ગુજરાતી સોંગ કેવી રીતે બનાવવાના. તો મિત્રો, વિડીયોને બિલકુલ સ્કીપ ન કરતા, વિડીયોને બિલકુલ છોડીને ન જતા. વિડીયોને તમે છોડીને જતા રહેશો મિત્રો, તમને સમજણમાં આવશે નહીં. તો તમારે મિત્રો પહેલા તો તમને ગુજરાતી સોંગ બનાવવા માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે. એક નહીં, બે એપ્લિકેશનની જરૂર પડશે મિત્રો. એકનું નામ છે કેપ જીપીટી અને બીજીનું નામ છે સુન્નો એપ્લિકેશન મિત્રો. તો પહેલા તમારે એ બે એપ્લિકેશન ઓનલી પર પ્લે સ્ટોર મળી જશે. તમને અહીંયાથી જઈને તમે ડાઉનલોડ કરી શકો. ત્યાં તમને ના મળે, તમારે ટેલિગ્રામમાં જઈને જોઈન થઈ જશે, ત્યાં પણ તમને મળી જશે. તો મિત્રો તમારે ત્યાં કંઈ પણ નથી કરવાનું. તમારે કેપ જીપીટીને સર્ચ કરીને અહીંયા તમારે સોંગ લખી લેવાનું મિત્રો. જો મિત્રો મેં મારી લીધી સોંગ અહીંયા લખી લીધું પહેલા. કોપી કરીને મિત્રો તમારે અહીંયાથી કોપી કરી લેવાનું. સમજી ગયા ને મિત્રો? અહીંયાથી કોપી કરીને તમારે અહીંયા સોંગ હું જલ્દી કોપી કરી લઉં છું મિત્રો. અહીંયા કોપી કરીને તમારે સીધું જતું રહેવાનું છે મિત્રો સુન્નો એપ્લિકેશનમાં. એ મિત્રો અહીંયા જતું રહેવાનું. અહીંયા જઈને મિત્રો તમારે કંઈ નથી કરવાનું. અહીંયા એક MP3 નું સોંગ દેખાશે નીચે મિત્રો લાલ કલરનું. અહીંયા ટચ કરી દેવાનું મિત્રો. ટચ કરીને ઉપર ગીત નાખવાનું મિત્રો. અહીંયા ગીત નાખી લેવાનું. પણ તમારે સ્ટાઇલ કઈ સ્ટાઇલમાં ગીત બનાવવાનું છે મિત્રો અહીંયા તમારા હિસાબથી તમે લીખી દેજો. અને મને તો ઓનલી ફોર કેપેસિટી આપે છે, અહીંયાથી હું લઈ લઉં છું કોપી કરીને મિત્રો. અહીંયા પડી છે મિત્રો આપણે આ ટાઈપનું સ્ટાઇલમાં સોંગ બનાવવાનું. અહીંયાથી કોપી કરી લેવાનું મિત્રો. કોપી કર્યા બાદ અહીંયા સ્ટાઇલમાં આ એડ કરી દેવાનું મિત્રો. આ સ્ટાઇલમાં તો મિત્રો અહીંયા આપણે સ્ટાઇલમાં એ જે આપણે ફોન્ટ ડાઉનલોડ કરી અહીંયા એડ કરી દેવાના મિત્રો. તમારે કાંઈ નથી કરવાનું. અહીંયા નીચે જે લાલ કલરનું બનાવે એમાં ઓકે કરી દેવાનું મિત્રો. તમારું સોંગ બનવા ચાલુ થઈ જશે મિત્રો. જો મિત્રો મેં એડ કરી દીધા, આપણું સોંગ બનવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. આટલું કર્યા બાદ હું તમને આગળ બતાવી દઉં છું. તો મિત્રો ઉપર આપણે જો લાલ કલરની પટ્ટી એક દેખાય છે, એ જો આપણું સોંગ બની ગયું છે મિત્રો. મતલબ બનવાનું ચાલુ થઈ ગયું છે. ત્યાં મિત્રો ક્લિક કરશો એટલે કે આપણું સોંગ બનવા આપણે સંભળાશે, આપણે સાંભળી લેવાનું છે. તો મિત્રો કાંઈ પણ નથી કરવાનું. નીચે જો સાઈડમાં 3 ટપકા દેખાશે, અહીંયાથી ડાઉનલોડ કરી શકો. ડાઉનલોડનું અમને ઓપ્શન મિત્રો એકદમ વ્હાઇટ દેખાય છે મિત્રો, એટલે કે આપણું ગીત પૂરું બની જશે. પછી આપણે અહીંયા ડાઉનલોડનું ઓપ્શન મળી જશે. આટલી ગેત તો વ્હાઇટ જ દેખાશે મિત્રો. આપણું ગીત બની રેડી થઈ જશે ને ત્યારે અહીંયા બ્લેક થઈ જશે મિત્રો. તો આપણે બસ આટલું કર્યા બાદ તો મિત્રો ફરીથી આપણે જેપીટીમાં ચલો જવાનું, પણ બીજું કાંઈ નથી લખવાનું. પછી આપણે આ ગીતનું પોસ્ટર બનાવી આપો, આટલું લખવાનું છે મિત્રો. આટલું લખ્યા બાદ તમને પોસ્ટર બનાવીને આપી દેજે મિત્રો. આપી દે પછી આપણે આ ગીત સેટ કરીને એનું ગીત બનાવીને યુટ્યુબ પર નાખીને પૈસા કમાવી શકીએ છીએ. તો મિત્રો કાંઈ પણ નથી કરવાનું. મારે ફોટો લઈને ફોટોને ડાઉનલોડ કરીને ઉપર તીર આપેલું છે એનાથી ડાઉનલોડ કરી લેવાનું ફોટો મિત્રો. ડાઉનલોડ કરી લીધું પછી આપણે સીધું જતું રહેવાનું છે. આપણે કોઈ પણ એડિટર એપમાં મિત્રો, કોઈ પણ કેપકટ છે, VN છે, એલાઇટ મોશન છે મિત્રો, ગમે તે જે પણ તમે એડિટ કરતા હોય એપ્લિકેશનમાં જતા રહેજો. એપ્લિકેશનમાં જઈને તમે ગીત એડ કરીને થંબનેલ એડ કરીને પછી ગીત એડ કરીને તમે યુટ્યુબ ઉપર અપલોડ કરી શકો છો અને પૈસા પણ કમાઈ શકો છો મિત્રો. અને એ ઘણા લોકોને મિત્રો આવા ગીતો નાખીને ચેનલ પણ મોનેટાઇઝ કરી રહ્યા છે મિત્રો. તમે પણ આવી રીતે કરી શકો છો મિત્રો, તમારી યુટ્યુબ ચેનલ બનાવીને આ સોંગ બનાવી નાખીને. મિત્રો બસ આટલું કર્યા બાદ તમારે કાંઈ પણ નથી કરવાનું. વિડીયોને આપણું ગીત. તો મિત્રો આજનો વિડીયો મારો કેવો લાગે, સારો લાગે તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આવા દરરોજ વિડીયો જોવા માટે ભાઈને પેજને સબસ્ક્રાઇબ કરી દેજો. તો દરરોજ આવા વિડીયો આપને આવતા રહેશે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો એટલે તમને આ વિડીયો આવતાની પહેલા તમને નોટિફિકેશન મળી જાય. તો મિત્રો આવા જ વિડીયો બનાવતા રહીએ આપણે. અને ભાઈને ફોલો કરી દેજો. અને તમારે કાંઈ પણ કામકાજ પડે તો ભાઈને ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને મેસેજ કરી શકશો. તમને ઓનલી પર અહીંયા રિપ્લાય મળી જશે. તો મળીએ બીજા